જિગ્નેશ મેવાણીના પોલીસ સામેના નિવેદનને આપના ધારાસભ્ય ચેતર વસાવાએ સાથ આપ્યો। ચેતર વસાવાએ દારૂ અને ડ્રગ્સના કારોબાર મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। વસાવાએ કહ્યું કે દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ તથા ડ્રગ્સનો વેપલો યથાવત છે। અમે સરકારને આશરે 35 વિડીયો આપ્યા, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે કેટલા પોલીસ અધિકારીઓ નિયમિત હપ્તા લેવા જાય છે। આ ઉપરાંત અમુક પોલીસ અધિકારીઓ રાતોરાત લખપતિ અને કરોડપતિ બનવા માટે ગેરકાયદેસર ધંધા કરે છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે આજે દારૂ મળે છે, ડ્રગ્સ માટે અમે પણ વર્ષ પહેલા ભરૂચ કલેક્ટરશ્રીને એસપીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે ડ્રગ્સમાં યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ જે સરકાર કામ નથી કરતી, એ જ પ્રકારે અમે ભરૂચમાંથી 35 જેટલા વિડીયો પણ સરકારને આપ્યા હતા કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે। અમે કોઈ બધા જ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ અમુક ટકા પોલીસ અધિકારીઓ રાતોરાત કરોડપતિ અને લાખોપતિ બનવા માટે જે ધંધાઓ કરે છે એમના પર લગામ લાવવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે કહીએ છીએ અને એના પર રોક આવી જોઈએ એવી અમારી માંગ।